નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ વાવસાર આપનું સ્વાગત કરું છું। આપણે અનેક જગ્યાએ જોયા કે ભ્રષ્ટાચાર કેટલો ફૂલો ફાલ્યો છે અને ગુજરાત એનો આબેહૂબ નમૂનો છે કે ગુજરાતનું એક પણ ગામ, એક પણ શહેર, એક પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ભ્રષ્ટાચાર વિનાની નહીં હોય। આ વાંડિયા જૂથ ગ્રામ પંચાયતનું લખીરગઢ ગામ છે ને એનામાં આજે પાઇપ કલવટ બનેલી છે। એ પાઇપ કલવટ જે એક નદી ઉપરથી પસાર થઈ રહી છે એનામાં ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થયો છે। સ્થાનિક રાહુલભાઈ આપણી સાથે છે। રાહુલભાઈ, સ્વાગત છે તમારું। રાહુલભાઈ, આજે કામ થયો છે, શું એમાં સમસ્યા જોવા મળી છે? મેન તો આમાં તમે જોજો છો કે આ પાઇપલાઇન નાખી છે, ઈ મને લાગતું નથી સમજ ટકી શકે। અને આપણે જે આ બાંધકામ ચાલુ હતું ત્યારે આપણે ફોટા પણ પાડ્યા હતા, તો જે સળિયા નાખ્યા છે એ એકદમ નાના નાના નાખ્યા છે અને એ સળિયા ઉપર આરસીસી નો કામ નથી કરવામાં આવ્યો। તો જ્યારે આના ઉપર 60, 70, 80 ટનની સફેદ સોનો જે કચ્છમાંથી નીકળે છે, જે રાતોરાત નીકળે છે, એ જે આના ઉપર ચાલશે તો એ દબાઈ જશે અને આ નાલાનો જે આપણી જમણા બન્યો છે બાકી 5-6 મહિનાથી વધારે ટકશે નહીં। અને આની માહિતી આપણે અરજી કરી છે, ખર્ચો ને બધો પૂછ્યો છે, પણ હજી સુધી કોઈ જવાબ આપતો નથી। દર્શક મિત્રો, તમે વિચારો, કચ્છ એ ડુંગરાળ પ્રદેશ છે અને કચ્છ માટે જે આવા નદીઓ નાલાઓ છે એના ઉપર મોટા ભાગે પાઇપ કલવટ ચાલી શકે નહીં, બોક્સ કલવટ બનાવવાની હોય, પરંતુ આ જગ્યાએ પાઇપ કલવટ નાખેલી છે અને હકીકતમાં તો અહીંયા મોટો બ્રિજ બનવો જોઈએ, કેમ કે એ બ્રિજ એટલો મજબૂત હોય અને વધારામાં આ વિસ્તારમાં જેમ રાહુલભાઈએ કીધું કે સફેદ સોનો એટલે જે નમકનો ગેરકાયદેસર કારોબાર છે, આ જે કાંઠા વિસ્તાર છે ત્યાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં મીઠાનું પરિવહન થતું હોય છે। એના પરિણામે આ જે પાઇપ કલવટ બનેલી છે આવનારા 2-4-6 મહિના 8 મહિનામાં જ તૂટી જશે। આખી ન તૂટે તો અંશતઃ નુકસાન થશે, તો એ પણ તમારા અને મારા ટેક્સના પૈસાનું નુકસાન છે અને એ ખૂબ જ મોટું નુકસાન એટલા માટે છે કેમ કે આ માત્ર ભ્રષ્ટાચારનો ભોગ બનેલો છે। તો રાહુલભાઈ, હવે આના માટે તમે શું કરશો? શું રસ્તો છે તમારી પાસે? પેલો રસ્તો તો છે કે આપણે અરજી કરીએ કે અહીંયા ડેપ્યુટી છે અને જો ઈ ન માને તો ભુજ અને ગાંધીનગર ત્યાં અમે કરી દીધી છે, પણ જેમ આપણે જાણીએ છીએ કે સરકાર કોઈ જવાબ આપશે નહીં, તો હમણાં તો કોઈ જવાબ આવ્યો નથી। હવે આ હિસાબે મને લાગે આરટીઆઈ એક છેલ્લો રસ્તો બચ્યો છે, કેમ કે અઠવાડિયાનો ટાઈમ માંગ્યો છે, પણ આપણે જાણીએ છીએ કે સરકાર કોઈ ધ્યાન આપશે નહીં, કેમ કે બધું તંત્ર જ મિક્સ થઈને કર્યું છે। રાહુલભાઈ, આ બહુ અગત્યનો પ્રશ્ન છે, કેમ કે અત્યાર સુધી તો આવો કોઈ થતો નથી, તમારા જેવા જાગૃત યુવાનો આગળ આવે। હવે આ ભ્રષ્ટાચારનો કોઈ જ રસ્તો નથી આવતી, તો જનતા પાસે શું વસ્તુ છે? તમારી પાસે કયો હથિયાર છે? આપણી પાસે એક હથિયાર તો છે માહિતીનો। જે કચ્છમાં એક મોટામાં મોટી તકલીફ જો હોય તો માણસો જાગૃત નથી। બિલકુલ, માણસો ખૂબ ગાઢ નિંદ્રામાં સૂતા છે અને એને ગીત આપણા એની સરકાર ગીત ગાય છે અને સુડાવા રાખે છે, એ જાગવા કોઈને દેવા માંગતા નથી। હવે કોક મારા જેવો જાગે તો એને એ નડે છે, બાકી તો બધા નિંદરમાં છે। તો જે આપણે માહિતી પહોંચાડવી પડશે કે આ તમારો હક છે। આ કોઈ સરકાર પોતાના ઘરથી પૈસા નથી લઈ આવી, આપણા જ પૈસા આપણા વાપરાવે છે। સરકાર ઘરેથી કાંઈ નથી લઈ આવતી, આમાં આપણે ઓછું કરી જાય, એ આપણે જગાડવાની ખાસ જરૂર છે। દર્શક મિત્રો, ખાસ તમે વિચારજો કે કોઈ મંત્રીઓ સંત્રીઓ પોતાના મામેરામાંથી કે નાનીના ઘરેથી પૈસા લઈને નથી આવતા। આ તમામ પૈસા છે આપણા ટેક્સના પૈસા છે અને એ પૈસાનો હક કામ શું થયો છે, કેવો કામ થયો છે, એ બધે જાણવાનો આપણો અધિકાર છે। પરંતુ પ્રશ્ન અહીંયા સૌથી મોટો, એ ખાટલે મોટી ખોટ એ છે કે જે વિસ્તારના કામ થાય છે એ વિસ્તારના લોકો જ જાગૃત નથી અને એના પરિણામે અનેક જગ્યાએ ભ્રષ્ટાચાર થાય છે અને જે કામ 20 વર્ષ ચાલવું જોઈએ એ 1-2 વર્ષમાં જ તૂટી જાય છે અને 2 વર્ષ બાદ ફરી પાછા એ જ આપણી પાસે રોવાના હોય છે કે આ વિસ્તારના કામો નથી થતા। રાહુલભાઈ, તો આ જે કામ થઈ ગયું, હવે આનો રસ્તો શું? સરકારો તો કઈ સાંભળતી નથી। આનો રસ્તો તો એ જ છે કે જેમ આપણે ઘર બાંધીએ તો જેટલી મહેનત આપણે ઘરમાં કરી એટલા ને એટલી મહેનત અહીંયા કરવાની છે। આપણા પૈસાથી જ બન્યો છે, આપણે જ વાપરવાનો છે। સરકારે ફંડ આપ્યો પણ ફંડ તો આપણામાંથી જ આપ્યો। બિલકુલ, તો આપણા ઘરનું કામ સમજીને જ આમાં મહેનત કરવાની છે આપણે। દર્શક મિત્રો, આ જે કામ થઈ રહ્યું છે એ આપણા ટેક્સના પૈસાથી જ થઈ રહ્યો છે, એટલે એનો સીધો મતલબ એ છે કે આપણા ઘરનું કામ છે એ જ રીતે આ કામ થવું જોઈએ। કોઈ પણ મંત્રીઓ સંત્રીઓ મામેરામાં આ પૈસા લઈને નથી આવે, આપણા ટેક્સના પૈસા છે એટલે આપણે જ એનું ધ્યાન રાખવું જોઈએ। અને આ જો કામ હલકી ગુણવત્તાનો થાય તો દરેક જગ્યાએ આવા કામની ફરિયાદો આપણે કરવી જ જોઈએ અને એ જ આપણો સાચો નાગરિક ધર્મ છે। નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ વાવસાર। તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર। નમસ્કાર।